વડગામ તાલુકામાં આવેલું અને ઉત્તર ગુજરાતમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવું પસવાદળ વીરપાનાથ મંદિર ગત મોડી રાત્રે તસ્કરોનું નિશાન બન્યું છે. રાત્રિના સુમારે મંદિરના શિખર અને ગર્ભગૃહમાં પ્રવેશીને તસ્કરો ભગવાનના કિંમતી ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. મંદિરના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા મુજબ કુલ 4 તસ્કરો મોઢા પર નકાબ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ વીરપાનાથ દાદાની મૂર્તિ પર બિરાજમાન ચાંદીનો મુગટ, હાથના કડલા અને અન્ય કિંમતી ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. આટલું જ નહીં, તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલી અંદાજિત હજારો રૂપિયાની રોકડ રકમ પર પણ હાથફેરો કર્યો હતો. વહેલી સવારે જ્યારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી. સમાચાર ફેલાતા જ પસવાદળ અને આસપાસના ગામોના શ્રદ્ધાળુઓના ટોળેટોળા મંદિર પરિસરે ઉમટી પડ્યા હતા. લોકોમાં ધાર્મિક લાગણી દુભાતા ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વડગામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા વિધિવત પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.